એ જ્યારે જન્મ દાખલો અમારા હાથમાં આવ્યો તો તમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ છે, કારણ કે જન્મના દાખલા કાઢવા માટેની પરમિશન માત્ર ને માત્ર જે તે કોર્પોરેશન જન્મ મરણ વિભાગને આપવામાં આવેલું હોય છે. જ્યારે અમારા હાથમાં જન્મ દાખલો આવ્યો ત્યારે અમે પહેલાં જ દેખી લીધું કે ભાઈ આ જન્મ દાખલો ક્યાંથી છે, તો કે જમનાભાઈ જનરલ હોસ્પિટલ. તો જમનાભાઈ જનરલ હોસ્પિટલ ઇઝ નોટ પાર્ટ ઓફ કોર્પોરેશન રાઇટ નો ફોર બર્થ ઇસ્યુ ઓફ બર્થ સર્ટિફિકેટ. તો આ દેખતા સાથે પ્રાથમિક દ્રષ્ટિએ જ ખબર પડી કે ભાઈ ફ્રોડ છે. અને અરજદારને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારો જન્મ ક્યાં થયો હતો, તો હવે અરજદાર છોકરો જે કહે છે કે મારો જન્મ તો યુપીમાં થયો હતો, તો ભાઈ વડોદરામાં બન્યું કેવી રીતે? એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાં જ પકડાયું. એટલે તાત્કાલિક અમે 100 નંબર પર ડાયલ કરેલું છે. હવે આ જે છે એમનું નામ કાશિશ સિદ્દીકી. कुछ मतलब प्रूफ वगैरह था नहीं, कुछ था नहीं, तो इसलिए मैंने मतलब ये आधार कार्ड निकलवाना था मुझे। तो मेरा गांव का था नहीं, तो मैंने बोला गांव जाके निकलवाऊंगा। तो कुछ लोग बोले यहाँ पे निकलता है, मतलब बन जाएगा जन्म दाखिला। तो मैंने यहाँ पे निकलवा लिया। तब इधर नहीं, मुझे पता नहीं था, पढ़ा लिखा नहीं, बिल्कुल सब्जी का धंधा है अपना। अगर थोड़ा बहुत पढ़ा लिखा होता तो पता लग जाता पूरा। 600 रुपये में। एक फिरोज नाम का बंदा है यहाँ पे।